કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચારની વાત કરીશું હવામાન વિભાગની મોટી આગાહી। તાપમાનમાં મોટો ફેરફાર। આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે। ત્યારે મિત્રો આગળ વધીશું અને જાણીશું પવનની ગતિના હાલચાલ। હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી દિવસોમાં પવનની ગતિમાં વધારો થવાની પણ શક્યતા દેખાઈ રહી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું વરસાદની સંભાવના। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 5 થી 7 મે દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને પૂર્વ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ભારે ગરમીની ચેતવણી। ગુજરાતમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારે મિત્રો આગળ વધીશું અને જાણીશું બનાસકાંઠામાં મોટી કાર્યવાહી। બનાસકાંઠામાં ઓપરેશન દેવ હેઠળ 12 તસ્કરી રેકેટમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વધીશું અને જાણીશું સુરતમાં પોલીસ ઉપર મોટો હુમલો। સુરતના વેલંજા વિસ્તારમાં ઉમરા પોલીસ ચોકી પર પીએસઆઈ પર હુમલો થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં 2 ભાઈઓ દ્વારા મારામારી કરવામાં આવી હતી। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું રાજકોટમાં મહાનગરપાલિકાની કાર્યવાહી। રાજકોટ મહાનગરપાલિકાના લગ્ન વિભાગે 119 યુગલોની લગ્ન નોંધણી અટકાવી દીધી છે, કારણ કે લગ્ન સમયે તેઓ સગીર હોવાનું સામે આવ્યું હતું। ત્યારે મિત્રો આગળ વાત કરીશું અને જાણીશું ઉનાળુ ગરમીની। અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહેતા ગરમીનો અનુભવ થશે। ત્યારે મિત્રો આગળ વધીશું અને વાત કરીશું ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાત સહિત 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। આગામી સમયમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું ધોરણ 10ના પરિણામોની તારીખ જાહેર। બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 10 એસએસસી નું પરિણામ આગામી 6 મે 2026 ના રોજ જાહેર કરવામાં આવશે। ત્યારે આગળ વાત કરીશું પરિણામ જાણવા માટે તમે વોટ્સઅપ ઉપર સુવિધા ઉપલબ્ધ છે। વિદ્યાર્થીઓ તેમનો બેઠક નંબર એટલે કે જે સીટ નંબર છે તે આ નંબર ઉપર મોકલીને વોટ્સઅપ દ્વારા પોતાનું પરિણામ મેળવી શકશે। ત્યારે વાત કરીશું ધોરણ 12 અને ગુજકેટનું આજે પરિણામ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા આજે સવારે 10 વાગ્યે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટ 2026ના પરિણામો જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org ઉપર જઈને પરિણામ જોઈ શકશે। આગળ વધીશું અને વાત કરીશું રાજસ્થાન રોયલ્સ સોદો। મિત્તલ ફેમિલી અને અદાર પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સમાં ટીમમાં 15,660 કરોડના રોકાણ સાથે હિસ્સો ખરીદી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। આગળ વાત કરીશું યુપીમાં લૂંટેરી દુલ્હન ગેંગ। ઉત્તર પ્રદેશમાં લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે, જેમાં 4 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે। આગળ વધીશું અને વાત કરીશું દિલ્હીમાં દુર્ઘટના સર્જાઈ છે। દિલ્હીમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં એસી બ્લાસ્ટને કારણે લાગેલી આગમાં 9 લોકોના મોત થયા હોવાના સમાચાર છે। આગળ વાત કરીશું રાહુલ ગાંધીનો પ્રહાર। કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલા વધારાને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। આગળ વાત કરીશું હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ પારો 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહી શકે છે। આગળ વાત કરીશું ઉમરેઠ પેટા ચૂંટણી મત ગણતરીની। આણંદ જિલ્લાની 111 ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી આજે વિદ્યાનગરની BJVM કોલેજ ખાતે હાથ ધરાઈ છે। આ નિમિત્તે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે। આગળ વાત કરીશું મિત્રો 5 રાજ્યોની વિધાનસભાના પરિણામો। પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પોંડિચેરીમાં યોજાયેલી ચૂંટણીઓની મત ગણતરી આજે શરૂ થઈ ગઈ છે। પશ્ચિમ બંગાળમાં TMC અને ભાજપ વચ્ચે રસાકસીનો જંગ પણ જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીશું મિત્રો પંજાબમાં હડતાલ। પંજાબમાં 20 મેના રોજ કેમિસ્ટ એસોસિએશનની હડતાલ જાહેર રહેશે।
જેના કારણે રાજ્યભરમાં દવાની દુકાનો બંધ રહેવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AI જોખમ. સ્ટેનફોર્ડ અને MIT નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગૂગલ જેમિનાઈ અને ચેટ જીપીટી જેવી AI ટેકનોલોજી ખતરનાક માહિતી પણ શેર કરી રહી છે, જે ભવિષ્યમાં જોખમી થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઇપરસોનિક મિસાઇલ. ભારતે એન્ટી-શિપ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, જેના માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી ફાયર રિપોર્ટની. એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ દિલ્હીમાં છેલ્લા 4 વર્ષમાં આગ લાગવાની ઘટનાઓમાં અંદાજિત 350 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું ચેન્નઈ એરપોર્ટની. ચેન્નઈમાં એક મુસાફરે ચાલતી ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલીને કૂદવાનો પ્રયાસ કર્યો હતો, જો કે વિમાન રનવે પર હોવાથી મોટી હોનારત ટળી ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.